નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે સમાચારથી કે જ્યાં ઠંડી નોકરી પર ભારે પડી ગઈ છે। સમાચાર રાજકોટમાંથી। શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવું ભારે પડી ગયું છે। બેકરાર આધારિત કર્મચારીઓને ટર્મિનેટ કરાયા હોવાની વિગત। બે કાયમી કર્મચારીઓને શોકોઝ નોટિસ અપાઈ છે। ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેકનિશિયન રાધિકા વાસાણીને છૂટા કરાયા હોવાની વિગતો છે। तपास अधिकारीना प्राथमिक रिपोर्टमां बेदरकारी खुलता कार्यवाही थई छे। आरोग्य केन्द्रमां ठंडी उडाडवा माटे जोखममां मूके तेवुं तापणुं करायुं हतुं। गत शनिवारे शापर आरोग्य केन्द्रमां तापणुं करवामां आव्युं हतुं। केमिकल भरेला केरबा पासे तापणुं करतो विडियो वायरल थयो हतो। तो गत शनिवारनो आ विडियो सामे आव्यो हतो। शापर आरोग्य केन्द्रमां के ज्यां ठंडी थी बचवा माटे आरोग्य केन्द्रनी अंदर तापणुं करवामां आव्युं, जेनी आसपास केमिकलना बेरल हता। आपने जणावी दઈએ કે अन्य दवाओ पण हती। दर्दीओ त्यां सारवार माटे आवता हता અને પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકાયો હતો આ તાપણું કરીને। તો આપણે એ દ્રશ્યો પર બતાવી રહ્યા છે કે જ્યાં કેવી રીતે આરોગ્ય કેન્દ્રની અંદર ठंडी बचवा माटे तापणुं करवामां आव्युं, परंतु आ समग्र मामले हवे कार्यवाही करवामां आवी छे अने बे करार आधारित कर्मचारी ने टर्मिनेट कराया छे। साथे बे कायमी कर्मचारी ने शोकोज नोटिस अपाई छे। फार्मासिस्ट सचिन तिवारी अने लेबोरेटरी टेक्निशियन राधिका वासाणी ने छूटा कराया होवानी विगत छे। आज तपास करवामां आवी तेमां प्राथमिक रिपोर्टमां बेदरकारी खुलता ज कार्यवाही कराई छे। त्यारे अमारा संवाददाता मोहित भट्ट वधु विगते बात करवा जोड़ाया छे। मोहित, ठंडी नौकरी पर भारे पड़ी छे। स्पष्टपणे एना गत शनिवारना रोज राजकोटना औद्योगिक विस्तार सापर खाते आवेला आरोग्य केन्द्रमां કેટલાક કર્મચારીઓ છે તે ઠંડી ઉડાડવા માટે તેમને કચેરીની અંદર જ તાપણું કર્યું હતું, પરંતુ ગંભીર બેદરકારી એ હતી કે જે સ્થળે કેમિકલ ભરેલા જે બેરલો હતા, કેરબાઓ હતા, તેની બાજુમાં જ તેમને આ પ્રકારનું તાપણું છે તે કર્યું હતું અને આગ લાગવાનું પૂરું જોખમ છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાયું હતું। આખું ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। જિલ્લા વિકાસ અધિકારી છે તેમના દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આજે પ્રાથમિક તપાસમાં જે કર્મચારીઓ છે તેની બેદરકારી ખુલતા હવે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવી છે। બે કર્મચારીઓ છે તેમને ટર્મિનેટ કરી દેવામાં આવી છે, જ્યારે બે કર્મચારીઓ છે તેમને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેકનિશિયન રાધિકા વાસાણીને તાકીદથી છૂટા કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય બે કાયમી કર્મચારીઓ છે તેમને શોકોઝ નોટિસ છે તે આપવામાં આવી છે। ટૂંક સમયમાં જ તેમને પોતાનો જવાબ છે તે રજૂ કરવાનો રહેશે અને જો સંતોષકારક જવાબ નહીં હોય તો તેની સામે પણ વહીવટી કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી બિલકુલ, આભાર મોહિત। તો જે રીતે અમારા સંવાદદાતા તમામ વિગતો આપી રહ્યા હતા કે જ્યાં તપાસ અધિકારીના પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલતા જ કાર્યવાહી કરાઈ।